કમોસમી વરસાદથી થયેલા નુકસાન મુદ્દે સહાય આપવાની માંગ ઉગ્ર બની છે। જસદણના જીવાપર ગામના ખેડૂતોએ સહાય આપવાની માંગ કરી છે। ખાતેદાર દીઠ 300 મણ ટેકાના ભાવે મગફળી ખરીદવાની માંગ ઉઠી છે। પાક ધિરાણ માફ કરવાની ખેડૂતોએ માંગ કરી છે। પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ફરી એકવાર શરૂ કરવાની ખેડૂતોની માંગ છે। ખેડૂતોની સાથે માલધારીઓ અને ખેત શ્રમિકોને પણ સહાય આપવાની માંગ ઉઠી છે। સાહેબ, આજે જે ખેડૂત ઉપર જે માઠી પડી છે, જે કમોસમી વરસાદ આવ્યો એના હિસાબે ખેડૂતોને ઘણું બધું નુકસાન થયું છે, જેના કોઈ આંકડા ન કહીએ કે એવડું મોટું નુકસાન થયું છે। તો આ નુકસાનને પહોંચી વળવા માટે અને આજે જે રાહત પેકેજ બહાર પડવાનું છે એવું અમે સાંભળ્યું છે, તો અમે સવારના પોરમાં રામજી મંદિર આવીને ભગવાનને પ્રાર્થના કરીએ કે ખેડૂતના હિતમાં બહુ મોટું એક જાહેર પેકેજ બહાર પડે, ખેડૂત ખરેખર ખુશ થાય અને ખેડૂત અંતરથી અને ભગવાનને પ્રાર્થના કરીએ કે સરકારનો તિજોરી આજે એના તમામ દ્વાર ખુલી જાય અને ખેડૂત ખુશ થઈ જાય એવું રાહત પેકેજ બહાર પડે એવી અમે પ્રાર્થના કરવા આવીએ છીએ। ખેડૂતોને ખરેખર જે નુકસાન થયું છે એ વાસ્તવિક પરિસ્થિતિ પ્રમાણે ખેડૂતોને વળતર મળવું જોઈએ। અત્યાર સુધીના વળતરના રાહત પેકેજમાં એવું જોવા મળ્યું છે કે સરકાર વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને વળતર ચૂકવે, પણ ખરેખર જે ખેડૂતોને 8-10 હેક્ટર જમીન હોય તો એનું નુકસાન પણ મોટું થયું હોય તો ખરેખર તો જે મોટું નુકસાન છે એને વળતર પણ મોટું મળવું જોઈએ, તો જ ખેડૂતો બેઠા થઈ શકે। 2 હેક્ટરની મર્યાદામાં મળે અને 10 હેક્ટરનું નુકસાન હોય તો એ ખેડૂતને પોતાના બિયારણના પૈસા એમાંથી મળતા નથી। ખેડૂતોને બહુ ભયંકર નુકસાન થયું છે। 90% ખેડૂતોને તો 0% નુકસાની થઈ ગઈ છે, બરોબર। કોઈ પાક જ નથી આવ્યો ખેતરમાં જો, એટલે ખેતરમાં ખેડૂતના સંપૂર્ણપણે દેવા માફી કરે અને 300 મણ ઉપર મગફળીની ખરીદી કરે ટેકાના ભાવે। આ ખેતી પ્રધાન દેશમાં જો ખેતીને બચાવવી હોય તો ખેડૂતોને સંપૂર્ણ દેવા માફ કરવા પડે તો જ ખેડૂતને ખેતી બચે, નકર બધા ખેતી તરફ દોડ કરી રહ્યા છે અને તો જ લાલ બહાદુર શાસ્ત્રીનું જય જવાન જય કિસાન સૂત્ર સાર્થક થાય, ખેતી દેવા માફ કરે તો જ। સરકારને એક વિનંતી છે કે આપણે જે યોજના હતી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, આ યોજના હતી એ ખેડૂતને પરવડે એવી યોજના હતી, સરકારને પરવડે આ યોજના સારી હતી, પણ સરકારે આ યોજના દૂર કરી જેનાથી આજ ખેડૂતને માગવું પડે। ખરેખર ખેડૂત એક એવો વર્ગ છે જેને માગવું એ બહુ અઘરી વસ્તુ છે, એ આજ સુધી ક્યારેય માગતો નથી, પણ આજ પરિસ્થિતિ એવી થઈ છે કે જેને સરકાર સામે હાથ લાંબા કરવા પડ્યા છે। તો એના હિસાબે આ યોજના ફરીથી અમલમાં આવે